મિત્રો, મારું નામ નેહા છે અને મારા પતિનું નામ રમેશ હતું. હું સુરતના એક નાના એવા ગામડામાં રહું છું, જ્યાં જીવનની ગતિ ધીમી અને સરળ છે. પરંતુ અચાનક આવેલા વાવાડા જોડાએ મારું વિશ્વ બદલી નાખ્યું. મારા પતિ રમેશ ખટારાના ગેરેજ ચલાવતા હતા. તેમનું કામ ખટારા રિપેર કરવાનું હતું અને તેમાં તેઓ ખૂબ માહિર હતા. દરરોજ સવારે ઉઠીને ગેરેજે જતા અને સાંજે પરત આવીને મને અને અમારી 3 વર્ષની દીકરી પ્રિયાને ખોવામાં લઈને હસતા. રમેશની આંખોમાં હંમેશા પ્રેમ અને સપના હતા. તે કહેતા કે નેહા, એક દિવસ આપણું ઘર મોટું કરશું અને પ્રિયાને સારી શાળામાં મોકલશું. પરંતુ તે દિવસ ક્યારેય આવ્યો નહીં. એક દિવસ રમેશ એક જૂના ખટારા નીચે કામ કરી રહ્યા હતા. તેને રિપેર કરતાં કરતાં અચાનક તે ખટારો તેના પર પડી ગયો અને તેઓ તેની નીચે દબાઈ ગયા. મને જ્યારે આ ખબર પડી ત્યારે હું ગેરેજ તરફ દોડી ગઈ, પરંતુ ત્યાં તો બધું ખતમ થઈ ગયું હતું. રમેશના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું અને તેમની આંખો બંધ હતી. હું રડીને તેમને હલાવી રહી હતી, પરંતુ તેઓ જવાબ આપી શક્યા નહીં. તેમનું મૃત્યુ તત્કાળ થઈ ગયું અને હું વિધવા થઈ ગઈ. મારી 3 વર્ષની દીકરી પ્રિયા તો હજુ સમજી પણ શકતી નહોતી. તે મને પૂછતી, મમ્મી પપ્પા ક્યાં છે? અને હું તેને કહેતી, તારા પપ્પા તારાઓમાં ગયા છે. પરંતુ મારું હૃદય તૂટી રહ્યું હતું. પ્રિયાની બધી જવાબદારી મારા ખંભા પર આવી ગઈ. તેને ઉછેરવી, તેને ભણાવવી અને ઘરનો ખર્ચ ચલાવવો, બધું મારે જ કરવું પડ્યું. રમેશના અવસાન પછી ગેરેજ બંધ થઈ ગયું અને પૈસાની તંગી વધી ગઈ. હું રાત્રે જાગીને વિચારતી કે હવે શું કરું. પ્રિયાને ક્યારેક દૂધ પણ આપી ન શકું તો તે રડતી અને મારું હૃદય વધુ તૂટતું. એક દિવસ મેં નિર્ણય લીધો કે રમેશના ગેરેજમાં જ હું કંઈક શરૂ કરીશ. તેથી મેં ત્યાં ચા અને થેપલાની નાની હોટલ શરૂ કરી. ગેરેજની એક બાજુમાં સ્ટવ મૂક્યો અને થેપલા બનાવવા લાગી. શરૂઆતના થોડા સમય તો કોઈ ગ્રાહક આવ્યું નહીં. લોકો મને વિધવા તરીકે જોતા અને કહેતા કે આ તો રમેશનું ગેરેજ હતું, હવે અહીંયા શું કરે છે? પરંતુ હું હાર માની નહીં. હું દરરોજ વહેલી સવારે ઉઠીને તાજા થેપલા બનાવતી અને ચા તૈયાર કરતી. ધીમે ધીમે ગ્રાહકો આવવા લાગ્યા. પહેલાં 1-2 ખટારાના ડ્રાઈવર આવ્યા. તેમને મારા થેપલા પસંદ આવ્યા અને તેઓ વધુ લોકોને કહેવા લાગ્યા. મારી કમાણી વધી અને ઘરનો ખર્ચો ચાલવા લાગ્યો. પ્રિયાને હવે દૂધ અને ફળો આપી શકું તેને જોઈને મને રમેશની યાદ આવે, પરંતુ તેનું સ્મિત મને તાકાત આપે. એક દિવસ વરસાદ ખૂબ જોરથી પડી રહ્યો હતો. આકાશ કાળું થઈ ગયું હતું અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. તે દિવસે હોટલમાં કોઈ ગ્રાહક આવ્યું નહોતું. હું અને પ્રિયા એકલા હતા. પ્રિયા મારા ખોળામાં બેઠી હતી અને વરસાદ જોઈ રહી હતી. અચાનક એક કાઠિયાવાડી ભાવનગરનો ખટારાનો ડ્રાઈવર મારી હોટલ પર આવ્યો. તેનું નામ વિક્રમ હતું. તે ભીનો થઈ ગયો હતો અને તેના ચહેરા પર થાક અને તાવના લક્ષણો દેખાતા હતા. તેણે આવીને કહ્યું, મને ચા અને થેપલા મળશે? મેં તરત જ તૈયાર કર્યા અને તેને આપ્યા. તે ખાતા ખાતા મને પૂછ્યું કે તમારી પાસે તાવ અને માથાના દુખાવાની દવા છે? મને ખૂબ તાવ આવ્યો છે. મારી પાસે તાવની ટેબ્લેટ પડી હતી. મેં તેને આપી અને કહ્યું કે તમે અહીંયા આરામ કરો, વરસાદ વધી રહ્યો છે, તમે ડ્રાઈવ કરી શકશો નહીં. મેં હોટલની એક બાજુની જગ્યામાં ખાટલો કાઢી આપ્યો અને તેને ત્યાં સુવડાવ્યો. વરસાદનો અવાજ અને તેની થાકેલી આંખો જોઈને મને રમેશની યાદ આવી. તે પણ આવા વરસાદમાં કામ કરીને આવતા હતા. ધીમે ધીમે વરસાદ શાંત થયો અને વિક્રમનો તાવ ઓછો થયો. તે ઉઠ્યો અને કહ્યું, તમારા કારણે મારી તબિયત સુધરી છે. મેં તેને ફરી ચા અને નાસ્તો આપ્યો અને કહ્યું કે તમે આજે અહીંયા જ રોકાઈ જાઓ. તમારી તબિયત હજુ પૂરી સારી નથી અને વાતાવરણ પણ ખરાબ છે. તે થોડો અચકાયો, પરંતુ મારી વાત માની અને રોકાઈ ગયો. તે રાત્રે અમે ઘણી વાતો કરી. હું તેને મારા પતિ રમેશ વિશે જણાવ્યું કે કેવી રીતે તેનું અકસ્માત મૃત્યુ થયું અને હું એકલી પડી ગઈ. તેમની આંખોમાં પણ દુઃખ દેખાયું. તેણે કહ્યું કે હું પણ એકલો છું. મારા મા બાપ વર્ષો પહેલાં ગુજરી ગયા અને ભાઈ બહેન કોઈ નથી.
તેથી મારા લગ્ન પણ થયા નથી. હું ખટારો ચલાવીને જીવન ચલાવું છું. તેની વાત સાંભળીને મને લાગ્યું કે જીવનમાં દરેકને દુઃખ છે, પરંતુ તેની આંખોમાં એક અલગ પ્રેમ હતો જે મને સ્પર્શી ગયો. તે રાત્રે પ્રિયા તેને જોઈને હસી અને તેની સાથે રમતી. તે પણ તેને પોતાની દીકરી જેવી રમાડવા લાગ્યો. તેનું નામ પૂછ્યું અને કહ્યું, પ્રિયા, તું કેટલી સુંદર છે. તેને જોઈને મને રમેશની યાદ આવી. તે પણ આવી જ રીતે પ્રિયા સાથે રમતા હતા. તે દિવસ પછી વિક્રમ અવારનવાર મારી હોટલ પર આવવા લાગ્યો. તે ખટારો ચલાવીને આવતો અને ચા તેફલા ખાઈને પછી જતો, પરંતુ તેની વાતોમાં એક અલગ મધુરતા હતી. તે મને પૂછતો કે નેહા, તમારો દિવસ કેવો ગયો? પ્રિયા કેમ છે? અને હું તેને મારા દિલની વાત કહેતી. તે પણ તેના જીવનની વાર્તાઓ કહેતો કે કેવી રીતે તે એકલા જીવે છે અને ક્યારેક રાત્રે વરસાદમાં ડ્રાઈવ કરતાં કરતાં તેને કોઈની યાદ આવે છે. ધીમે ધીમે અમારી વાતો વધી અને મારું હૃદય તેની તરફ આકર્ષાયું. તે પ્રિયાને પોતાની દીકરી જેવી રમાડતો, તેને ચોકલેટ આપતો અને તે કહેતો કે પ્રિયા, તું મારી રાજકુમારી છે. પ્રિયા તેને વિક્રમ કાકા કહેતી અને તેના ખંભા પર બેસતી. તેને જોઈને મારી આંખોમાં આંસુ આવી જતા, કારણ કે તેમાં રમેશનું પ્રતિબિંબ દેખાતું. એક દિવસ હોટલમાં કોઈ ગ્રાહક નહોતું. વિક્રમ આવ્યો અને નાસ્તો કર્યો. હું ડીશ ઉપાડી રહી હતી ત્યારે તેણે મારો હાથ પકડ્યો. તેના હાથની ગરમાહટથી મારું હૃદય ધડકી ઉઠ્યું. તેણે કહ્યું, નેહા, હું તને પસંદ કરું છું. તમારા અને પ્રિયાના જીવનમાં આવવા માંગુ છું. મારી સાથે લગ્ન કરશો? મને ખૂબ તમારા પર પ્રેમ છે. હું સ્તબ્ધ થઈ ગઈ. મને ડર લાગ્યો કે સમાજ શું કહેશે. હું વિધવા અને તે ડ્રાઈવર, પરંતુ તેની આંખોમાં સાચો પ્રેમ જોઈને મેં ઘણું વિચાર્યા પછી હા પાડી અને કહ્યું, વિક્રમ, હું પણ તમને પસંદ કરું છું. તમે મારા જીવનમાં નવો પ્રકાશ લાવ્યા છો. અને મંદિરમાં સરળ લગ્ન કર્યા અને હવે અમે બંને ભેગા મળીને હોટલ ચલાવીએ છીએ. વિક્રમ પ્રિયાને પોતાની દીકરી જેમ અપનાવી લીધી. તે તેને ભણાવે છે, તેની સાથે રમે છે અને મને પણ ખૂબ પ્રેમ કરે છે. અને આ જો હું ફરી એક વખત મા બનવાની છું. મારા પેટમાં નવું જીવન આવી રહ્યું છે, જે અમારા પ્રેમનું પરિણામ છે. આ વાર્તા કહે છે કે વિધવાઓને પણ જીવવાની બીજી તક મળવી જોઈએ. પ્રેમ વર્ગ અને સમાજના બંધનો તોડી શકે છે અને એકલા લોકોને સાથ મળે તો જીવન સુંદર બને છે. સમાજે વિધવાઓને ત્યજવાને બદલે તેમને સ્વીકારવા જોઈએ અને તેમને નવું જીવન જીવવા દેવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.